ખેડૂત ભાઈઓ, 1 વીઘા જમીનમાં તમારે 10 ટ્રોલી જેટલા છાણિયા ખાતરની જરૂર પડતી હોય છે. જો 1 ટ્રોલી છાણિયું ખાતર 2500 રૂપિયાનું પણ આવે તો 10 ટ્રોલી છાણિયા ખાતરના તમારે 25,000 રૂપિયા ખર્ચવા પડતા હોય છે. તેની સામે જો તમે અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો તો માત્ર 7,000 થી 8,000 રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે. માલપુરિયા ગામના જયેશભાઈ માળીએ પોતાની જમીનમાં વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી અને મરચાં, મગફળી તથા ગલગોટાનો અઢળક પાક મેળવીને ઓર્ગેનિક ખેતીનો પ્રારંભ કરેલો છે. છાણિયા ખાતરની સરખામણીમાં તેઓએ જે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કર્યો તેમાં તેમને મરચાંની જે ક્વોલિટી મળી છે એ ખૂબ જ સારી એવી અને મોટા પ્રમાણમાં તથા લાંબા મરચાં પ્રાપ્ત થયેલા છે. જુઓ, આપ આ વિડીયોમાં જોઈ શકો છો. તે ઉપરાંત મગફળીમાં પણ તેમને સારો એવો ગ્રોથ મળેલો છે. નમસ્કાર દોસ્તો, સૂર્યવંશી ઓર્ગેનિકમાં આપનું સ્વાગત છે. આજે અમે માલપુરિયા ગામમાં આવ્યા છીએ. માલપુરિયા ગામના જયેશભાઈ માળી કે જેમણે વર્મી કમ્પોસ્ટ અમારી પાસેથી ખરીદ્યું હતું અને એ વર્મી કમ્પોસ્ટ એમણે પોતાની એ જગ્યાની અંદર નાખ્યું છે. લગભગ 1 વીઘા જગ્યા આશરે હશે. કેમ જયેશભાઈ યાર, કેટલી જગ્યા હશે? 2 વીઘા છે. 2 વીઘા જગ્યા. 2 વીઘા જગ્યાની અંદર તમે કેટલી થેલી નાખ્યું આ વર્મી કમ્પોસ્ટ? 20 થેલી નાખી. 20 થેલી એમણે નાખ્યું છે. અને એની અંદર એમને મરચાંનો ગ્રોથ લીધો. મરચાંની સાથે બીજું શું શું વાવેલું છે તમે? મગફળીનો પાક કરેલો છે. મગફળી. અચ્છા, મગફળી કેટલી હશે એની અંદર? મગફળીમાં અમો વાવેલી છે ગણો ને 4 કટ્ટા વાવેલી છે. 4 કટ્ટા વાવેલી છે. ઓકે. અચ્છા, ટોટલ તમારે કેટલા મરચાંના આ ડોકા તમે વાવેલા છે આમાં? એમાં 6 થી 6.5 કટ્ટા 6,500 ડોકા વાવેલા છે. એ તો તમે 2 વીઘાની જ વાત કરો છો ને? હા, 2 અને વીઘા. એ સિવાયના બીજી પેલી જગ્યા રહી એની અંદર ટોટલ તમે કેટલા મરચાંના ડોકા વાવેલા છે? 6,000 એમાં વાવેલા, 50,000 એમાં વાવેલા. ટોટલ 56,000 જેવા ડોકા 56,000 થયા. ડોકા અને વાવેલા. આ 2 વીઘા જમીનમાં તમે 6,000 ડોકા મરચાંના વાવેલા છે. વાવેલા તો છે. જયેશભાઈ, આ જે મરચાંનો પાક તમે લીધો એની અંદર તમે આ જે 2 વીઘામાં વર્મી કમ્પોસ્ટ નાખ્યું એમાં અને પેલું જે 50,000 ડોકા પેલા વાયા એમાંના 6,000 ડોકામાં તમને શું શું ફરક લાગે છે એ જરા અમારા મિત્રોને જણાવશો? દેખો, આમાં જે વાપરેલું છે એમાં લંબાઈ વધારે છે મરચાની, લીલાશ બી વધારે છે અને શાઇનિંગ બી છે. બરાબર છે. ઓકે. અને એ વાપરવાથી એમ ગ્રોથ સારો છે મરચાનો. ઓકે. અને પેલામાં થોડો ગ્રોથમાં ફરક પડે છે. થોડો ધીરે એનું ગ્રોથ કરે છે ને આનો ગ્રોથ વધારે કરે છે. અચ્છા, એટલે કે એટલે એ છોડનો ગ્રોથ વધારે કરે છે ને એમ મરચા બી સારી આવે છે. આ લંબાઈ, એની લંબાઈ સારી છે એમ. બરાબર અને છે. શાઇનિંગ બી સારી છે. એટલે તમારો કહેવાનો મતલબ એ કે તમે જેમાં છાણિયું ખાતર નાખ્યું છે એની સરખામણીમાં આ જે વર્મી કમ્પોસ્ટ કે એટલે કે અળસિયાનું ખાતર જે જગ્યામાં નાખ્યું છે એની અંદર તમારે મરચાના જે ડોકા છે એનો જે છોડ છે એનો બી ગ્રોથ વધારે મળ્યો છે. હા. અને મરચાની લંબાઈ પણ તમને વધારે મળી છે, લંબાઈ શાઇનિંગ મળી પણ વધારે મળી છે. અને અને સાથે સાથે મગફળીઓનો બી ગ્રોથ વધારે કરેલો છે. અચ્છા. દેખો, આ જોઈ લો, તમે વિડીયોમાં દેખાડો. બરાબર.